અને પ્રથમના 68 પ્રમાણે 9મા સંતમાં પણ હું અખંડ રહ્યો છું. એવું જે આપણને કહ્યું છે ને એને પૂરા વિશ્વાસથી આપણે માની લેવાનું કે ના, એ તો મને મૂર્તિમાં છે, એ મારી હારે વાતો કરે તો હું માનું. હવે આ બધું તો આપણા મનના તરંગો કહેવાય, પણ ભગવાનને સંતના વચને માનીને સંપૂર્ણપણે ભક્તિભાવે મૂર્તિની સેવા પૂજા કરતા હોઈએ તો આપણને કેટલી બધી મજા આવે. જેમ આપણે જાણીએ છીએ કે ભાવનગરની અંદર પ્રભુદાસભાઈને ત્યાં આગળ ગોંડલમાં અત્યારે જે પ્રથમ ખંડની અંદર નાની નાની મૂર્તિઓ છે, એ મૂર્તિઓ એમના ઘરે હતી. અને તે વખતે ત્યાં આગળ યોગીજી મહારાજ પોતે રસોઈ બનાવી અને પછી તે વખતે શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરે કે જોગી, તમે આ ઠાકોરજીને થાળ ધરાવો અને મનુવાર કરો. અને યોગીજી મહારાજ તો પોતે તે વખતના સમયની અંદર આ પ્રમાણે ત્યાં આગળ મહારાજને જમાડે છે. હવે આ જમાડતા છે બરાબર છે, પણ એમાં બનતું કેવું કે યોગીજી મહારાજના મનમાં કોઈ પ્રશ્ન નહોતો કે હું આ થાળ બોલું છું ને આમાંથી મહારાજ ઓછું કરે છે કે નથી કરતા. એમને તો બસ મહારાજ જમે જ છે એવો પૂરો વિશ્વાસ હતો. પણ બધાને ખબર પડી કે આમાંથી લાડુ, દાળ, ભાત, શાક બધું મહારાજે થોડું થોડું એમાંથી અંગીકાર કર્યું છે અને જમ્યા છે. અને તે વખતના સમયની અંદર બકરીપોરવાળા અંબાલાલ કાકા હતા, એમણે એક વખત યોગી બાપાને પૂછેલું કે બાપા, આ મૂર્તિને તમે થાળ ધરાવતા હતા અને થાળ ગાતા હતા, અને મહારાજ જમી ગયા ત્યારે યોગી મહારાજ એકદમ ભાવમાં આવીને બોલ્યા કે અંબાલાલભાઈ, આજ્ઞા કોણે કરી હતી? શાસ્ત્રી મહારાજે કરી હતી. તઈ ભગવાન જમ્યા છે, આપણને કોણ પૂછે? તો જો આ પ્રકારનો વિશ્વાસ આપણને ભગવાનની મૂર્તિ, ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ અને સાથે સાથે શાસ્ત્રોના વચનની અંદર પૂરો વિશ્વાસ રાખવાનો છે. આપણે બધાએ ગણેશ ચતુર્થીને દિવસે સારું મુહૂર્ત છે એટલે ઘણા બધા પોતપોતાના નવા કાર્યના મંડાણ માનશે અને બ્રાહ્મણ પાસે બોલાવીને વિધિ વિધાન કરાવશે, અને કરવું જ જોઈએ, સારું છે. પણ સાથે સાથે આ મર્મ પણ સમજવા જેવો છે કે ગણેશજીએ પોતે જો માતાની આજ્ઞા પાળી અને ગાયની પ્રદક્ષિણામાં શંકા વગર ફર્યા, નહીંતર આપણને એમ થાય કે આ ગાયનું તો આટલું 5-6 ફૂટ બાય આમ 4 ફૂટ કે એવું એટલું ગાયનું શરીર કહેવાય, અને આમાંથી એને ફરતા વાર શું લાગે? ગણેશજી ભલે ગમે એટલા નાના હોય, વજને જાડા હોય, પણ એ ફરતા વાર શું લાગે? હાલો આપ ઘડી ફેરી નાખીએ, એમાં હું? એવું નહીં, પણ માતાના વચનની અંદર વિશ્વાસ લાવીને અને મને આજ્ઞા કોને કરી? મને આ નિવેદન કર્યું, આજ્ઞા કરી મારી માતાએ કરી, તો જરૂર મારી આ ગાયની પ્રદક્ષિણાથી મારી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જશે એવા દ્રઢ વિશ્વાસથી એમણે પોતે આ પ્રમાણે પ્રદક્ષિણા કરી અને આખા વિશ્વની અંદર એ પૂજનીય બની ગયા. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક સંપ્રદાયમાં જે સંપ્રદાય હોય તે સંપ્રદાયની અંદર મુખ્ય મંદિરના ખંડની અંદર તો મુખ્ય જે સંપ્રદાયના ભગવાનની ઉપાસના કરતા હોય એ ભગવાનની મૂર્તિ હોય. જેમ કે રામચંદ્ર ભગવાનની ઉપાસના કરતા હોય તો રામજી મંદિરની અંદર રામચંદ્ર ભગવાન જ શ્રેષ્ઠ હોય. ત્યાં મોમ્બાસાની અંદર અમે ગયા, ત્યાં જલારામ મંદિરમાં ગયા હતા, તો જલારામ મંદિરની અંદર વચ્ચોવચ્ચ જલારામ બાપાની મૂર્તિ અને પેલા ખંડની અંદર રાધા કૃષ્ણને, આ બાજુના સિદ્ધરા ખંડની અંદર સીતારામની મૂર્તિ ધરાવેલી હતી. તો આપણે સમજીએ છીએ કે જે મંદિર હોય તે મંદિરની અંદર તે ઉપાસ્ય ઈષ્ટદેવ જ બેઠા હોય, એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. છતાં પણ જે તે મંદિરોની અંદર આપણે જાણીએ છીએ કે હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજને
ઘણા બધા એવા મંદિરોની અંદર પધરાવતા હોય છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પણ 6 મંદિરો કર્યા. તે તમામ મંદિરોની અંદર પણ ગણેશજી મહારાજ ને હનુમાનજી મહારાજના અલગ શિખર કરીને શરૂઆતમાં જ ભગવાનના દર્શન કરવા જઈએ એના પહેલા આપણને દર્શન ગણેશજી મહારાજ ને હનુમાનજી મહારાજના થાય એટલે તરત જ આપણા મનની અંદર આપણને વિચાર આવે કે આ જ ગણેશજી મહારાજે એમની માતાની આજ્ઞા પાળી અને એની અંદર એમણે પોતે આખા વિશ્વની અંદર એ પૂજનીય બની ગયા. હનુમાનજી મહારાજ પોતે ભગવાન રામચંદ્રજીની આજ્ઞાએ કરીને સમુદ્ર ઉપર પુલ બનાવ્યો તો વિશ્વભરની અંદર હનુમાનજી મહારાજ પણ પૂજનીય બની ગયા. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા હશે, પુરુષોત્તમ નારાયણને આપણે ઓળખવા હશે તો આપણે પણ આજ્ઞાએ કરીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાએ કરીને અક્ષર રૂપ બનીશું, બ્રહ્મરૂપ બનીશું તો જ આપણને પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. જેની વાત મહારાજે લોયાના 7ના વચનામૃતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને કરી છે અને કહ્યું છે કે બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એટલે અહીંયા આપણને સ્પષ્ટપણે કહે છે કે બ્રહ્મરૂપ થયો એવો જે અમારો ભગવાનનો ભક્ત, એની કરેલી સેવા અમને ગમે છે અને અમે એના ઉપર અમે રાજી રહીએ છીએ. અને એ પ્રમાણે આપણને મહારાજે કહ્યું તો ભલે જે મંદિરની અંદર આપણે દર્શન કરવા જતા હોઈએ ત્યારે શરૂઆતના 2 શિખરોની અંદર હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ બિરાજમાન હોય તો એમાંથી આપણે કંઈક આવો નવો જે યોગ્ય વિચાર છે કે માતાની આજ્ઞા પાળી તો આપણે આજ્ઞા ઉપર વિચાર કરવાનો. તો આજ્ઞા આપણને ભગવાન સ્વામિનારાયણે કરી છે અને સ્વામિનારાયણ ભગવાને પોતે આપણને લોયાના 12ના વચનામૃતની અંદર પણ કહ્યું છે કે ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કોને કહેવો. અને ત્યારે મહારાજ પોતે કહે છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત, જેના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ રૂડતા ફરે છે એવું ધામરૂપ અક્ષરરૂપ પોતે રહ્યો થકો બનીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કહીએ. તો આ મહારાજની આજ્ઞા છે. આમાં આપણે બેસી અવિશ્વાસ જેવું લાવવાની જરૂર છે જ નહીં. ત્યાં પછી મન કે બુદ્ધિ તર્ક કરે કે આમાં તો ગુણાતીતાનંદ સ્વામીનું ક્યાં નામ છે. એ બધું આપણે અન્ય શાસ્ત્રોની અંદર અને સંપ્રદાયના ઇતિહાસની અંદર આપણે જોવું જોઈએ, તપાસવું પડે. તેઓના ભગવામાં એવા કામણ ભરેલા કે યુવાનોને જગતના ભોગ ઝાંખા ગણાતા. ધીણોજમાં તારીખ 7 જૂનની સવારે નિર્માણધીન મંદિરનો ખાતવિધિ કરી મહેસાણાને પાવન કરતા સ્વામીશ્રી ગાંધીનગર આવી રહેલા ત્યારે મુંબઈથી આવતો સંસ્થાનો ખટારો તેઓની નજરે ચડ્યો. તે જોઈ સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવી ડ્રાઈવરને આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું, કેટલું વજન ભર્યું છે? 15 ટન. 11 ટન ભરવું, સ્વામીશ્રી બોલ્યા. હાઈવે પેટ્રોલિંગની અદાથી આટલી સૂચના આપતા તેઓ અક્ષરધામની જગ્યા પર આવી પહોંચ્યા. અત્રે આરતી કર્યા બાદ બાંધકામ પર દૃષ્ટિ કરવા નીકળ્યા તે વખતે દ્વિશતાબ્દીના નગરમાં સૌનું ઘેલું લગાડનારું હરિદર્શન પ્રદર્શન ગોઠવાઈ રહેલું. તે કાર્યવાહી જોઈ સભામાં બિરાજેલા સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા કે અહીં મંદિરમાં રોજ સાયંકાળે આવું. અમે આજે અચાનક આવી ગયા. જેના દર્શનનો નિયમ હતું તે સર્વેને સમાગમનો લાભ મળી ગયો. જાણે નિયમસર ભક્તિ કરનારને ફળ આપવા જ પધાર્યા હોય તેમ સૌને લાભ દઈ સ્વામીશ્રી અમદાવાદ મંદિર આવી ગયા. આ સમયે ઘણા એવું માનતા હતા કે દ્વિશતાબ્દીના ઉત્સવ પછી સ્વામીશ્રી મહિનો દાડો કોઈ સ્થળે જઈને આરામ કરશે. પરંતુ સૌના આવા ગણિત ઊંધા વાળતા સ્વામીશ્રી ઉત્સવ પછીના 55 દિવસમાં દુખતા પગે અને ઊભા થાકે 98 ગામો ભૂમિ વળ્યા. તેઓના વિચરણને સૌએ નવેસરથી ગણતરી મૂકવા મજબૂર કરી દીધા.
દુનિયાવી ગણિતના ગજ સ્વામીશ્રીને માપવામાં હંમેશા ઊણા જ ઉતરતા. તારીખ 8 જૂનના રોજ તત્કાલીન ગુજરાતના એક મહિલા મંત્રીના પતિએ સ્વામીશ્રીને પોતાનો પૂર્વ પ્રસંગ સંભળાવતા કહ્યું, સ્વામીજી, થોડા સમય પહેલા સચિવાલયમાં હડતાલ પડવાની હતી. ત્યારે મેં બધાને કહ્યું કે તમે હડતાલે જાઓ તો સચિવાલય પ્રમુખ સ્વામીને સોંપી દેજો, તમારા કરતાં તેઓ સારું ચલાવશે. સ્વામીશ્રી પાસે રહેનારા રોજબરોજના મુલાકાતીઓ દ્વારા આવા કંઈક ભરોસા ભર્યા ઉદ્ગારો સાંભળવા મળતા જ રહેતા. આ મને ખાસ જનતાને એક વિશ્વાસ બેસી ગયેલો કે સ્વામીશ્રી તો કદી હોય ત્રિલોકીનું રાજ કરી જાણે તેનું રાજકાજ જેવા સંત છે. સૌના હૈયાની કબૂલાત સ્વામીશ્રીના કાબિલ અને કલ્યાણકારી છબીનું દર્શન કરાવતી. તેઓની આ પ્રકૃતિએ જ અમદાવાદના રોકાણ દરમિયાન મંદિરોની સુવ્યવસ્થા માટે એક સાપ્તાહિક શિબિરનું રૂપ ધરી લીધું. તેમાં દિવસના 6 કલાક લેખે મંદિરોના વિવિધ સેવા વિભાગોની સમીક્ષા થવાની હતી. તારીખ 9 જૂનના રોજ શિબિરનો પ્રારંભ કરતા સ્વામીશ્રીએ કહ્યું, દ્વિશતાબ્દી થવો ન જોઈએ. આ સંસ્થાની પ્રસિદ્ધિ તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના વર્તન અને નિષ્ઠાથી ચાલેલી છે. હવે આપણે સવાયું દેખાય તેમ કરવું છે. સંપ સુરદ ભાવ અને એકતા રાખી બધાએ સક્રિય બનવું. આમાં મનનો ભીડો પડશે, કાર્ય મોટું થતું જાય છે. વ્યવસ્થિત ન થાય તો શોભે નહીં. માટે સંસ્થા કેમ વધે, બધાને ગુણ કેમ આવે એ વ્યવસ્થા કરવી. કાર્ય પદ્ધતિનો આલેખ દોરી આપી શિબિરને ગતિશીલ કરનારા સ્વામીશ્રી આ પરિષદના પ્રત્યેક સત્રમાં હાજરી આપતા અને સમયે સમયે સોનેરી સલાહ સૂચન પણ મૂકતા. તેઓના એ 2 શબ્દો વિચારણની કથા કક્ષા અને ઊંચાઈમાં અમૂલ પરિવર્તન લાવી દેતા. ઉદાહરણ રૂપે આજની સાંજે જ સત્સંગ પ્રચાર સંબંધી ઉપયોગી માર્ગદર્શન આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ફેંકાફેંક દોડાદોડ વિચરણ ન કરવું. મોટર છે એટલે દિવસમાં 10 ગામ ફરી દેવા એવું નહીં. ગામમાં રહેવું પડે, પહેલા સત્સંગ થાય, પછી મંદિર બને, ગામમાં રહીને મહિમા નિષ્ઠાની વાતો કરે તો સત્સંગ થાય. માટે શાંતિથી ફરવું. દ્વિશતાબ્દી વખતે સંતો બધે ફર્યા, પણ બધે સત્સંગ થઈ ગયું એમ નહીં. આગળ સત્સંગ વધારીને પાછળનું ઘસાઈ જાય એવું બને. જૂનાની ઉપેક્ષા ન કરવી, નહીંતર તેમના છોકરાના સંસ્કાર ભૂસાઈ જશે. સત્સંગીના છોકરા સત્સંગી કરવા.